સૌરાષ્ટ્રનું પેરિસ એટલે જામનગર, ભક્તિના રંગ માટે નાની કાશીની યાદ અપાવતું શહેર એટલે જામનગર, અને લગ્ન પ્રસંગને દીપાવવા માટે જામનગરની બાંધણી તો ચોક્કસ યાદ આવે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબગર. અને આજે પહોંચી ગઈશું જામનગર લોકસભા બેઠક પર. સાંસદ પૂનમબેન માડમ સાથે વાતચીત કરવી છે. એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર આ જ બેઠક પરથી તેમને રિપીટ કર્યા છે. તો તેમની સાથે વાતચીત કરીએ. અહીંયાની જનતા પૂનમબેન માડમના વિકાસના કામોને લઈને શું કહી રહી છે એ પણ જાણીએ. તો ચલો. જેની ભાજપમાં જ એન્ટ્રી એટલી જોરદાર રહી છે, અત્યાર સુધીમાં જામનગરમાં પણ રાજનીતિમાં ઘણી જ વાર ચર્ચામાં આવ્યા છે. ક્યારેક વિકાસના કામને લઈને તો ક્યારેક રાજનીતિક ખટપટને લઈને. આજ મુલાકાત કરવી છે જામનગર લોકસભા બેઠકના સાંસદ અને ફરી એકવાર મેદાને ઉતારેલા એવા પૂનમબેન માડમ સાથે. પૂનમબેન નમસ્કાર. પૂનમબેન, ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ બેઠક પરથી રિપીટ કર્યા છે, કેટલી ખુશી છે? પહેલાં તો ખુશી કરતાં એ પાર્ટીએ આ યોગ્ય સમજી અને ખાસ કરી અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ક્યાંક નાગરિકોનો અવાજ, કાર્યકર્તાઓનો અવાજ જે રીતે મજબૂતીથી દિલ્હી પહોંચ્યો અને પુનઃ મને પાર્ટીએ આ યોગ્ય સમજી, હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. કારણ કે આ સમય એવો છે કે જ્યાં મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધતા હોય ત્યારે સ્વાભાવિક રીતે એટલા બધા કાર્યોમાં તમને માધ્યમ બનવાની તક મળે છે. તો એ વ્યક્તિગત રીતે પણ મારી માટે, સમગ્ર પાર્ટીના કાર્યકર્તાઓ માટે એક ગૌરવની વાત છે કે છેવાડાના આ વિસ્તારને અમે સાથે મળી અને વિકસિત ભારતની સાહેબની જે પરિકલ્પના છે એની સાથે આ છેવાડાના વિસ્તારને જોડી શકીએ છીએ. એટલે આ જવાબદારીની યોગ્ય સમજવું, પુનઃ જવાબદારી મળવી અને આટલા બધા કાર્યોમાં માધ્યમ બનવું, વિકાસ કાર્યોમાં, ભાવિ પેઢીને મંચો આપવાના કાર્યોમાં હું મારી જાતને ક્યાંક એના માટે નિમિત્ત બનવા માટે ભાગ્યશાળી સમજું છું. પૂનમબેન, એવું તો પૂનમબેને શું કર્યું છેલ્લા આટલા વર્ષમાં પાર્ટી માટે અને વિકાસના કામ માટે કે આ વખતે પાર્ટી એમને રિપીટ કરવા પડ્યા? હું એવું નથી માનતી કે પાર્ટી રિપીટ કોઈ એક વ્યક્તિને લીધે કોઈને કરે છે. હું તો માત્ર હું એવું માનું છું, ઘણા બધા એવા બહેનો છે, ઘણા બધા એવા ભાઈઓ છે જે અને પાર્ટીના એવા ઘણા કાર્યકર્તાઓ છે જે કદાચ મારાથી વધુ યોગ્ય હશે. એટલે એક વ્યક્તિને લીધે પાર્ટી કોઈ દિવસ કોઈને રિપીટ નથી કરતી કે કોઈ એક વ્યક્તિને લીધે કોઈ જવાબદારી નથી આપતી. હું માનું છું કે એક મજબૂતીથી નાગરિકોનો અવાજ, કાર્યકર્તાઓનો અવાજ અને પાર્ટી દ્વારા પણ એક જે નિર્ણય લેવાનો, એ બદલ હું મારી જાતને મારી વ્યક્તિગત યોગ્યતાથી વધુ આ બધાને હું શ્રેય આપીશ કે જેમના લીધે થઈને, જેમના આશીર્વાદ અને વિશ્વાસને લીધે થઈને પુનઃ મોદી સાહેબના નેતૃત્વમાં મને જામનગર લોકસભાથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનવાની તક મળી. અમારું લાખોટા તળાવ છે અને તમે જોયું એ પ્રમાણે જે રીતે આખું ડેવલપમેન્ટ અહીંયા થયું છે, એક સુંદર વોકિંગ ટ્રેકનો સદુપયોગ શહેરના મોટી સંખ્યામાં નાગરિકો સવાર અને સાંજે કરતા હોય છે. એટલે લાખોટા લેક તો અમારું એક ઘરેણું હતું, પણ એમાં આજે આખા વિકાસ કાર્યો આજુબાજુ ત્યાં છે. નરેન્દ્રભાઈએ જે કેડી આખી ગુજરાત રાજ્યમાં વિકાસની કંડાઈ છે, એ દિશામાં લોકોને આ સુવિધાથી પણ ખૂબ જ લાભ થયો છે અને એનો ઉપયોગ તમે અહીં બહોળી સંખ્યામાં નાગરિકોને કરતા જોઈ શકો છો. વિકાસની દ્રષ્ટિએ જામનગરમાં ઘણા બધા કામ તો થયા છે, પણ હજુ પણ પૂનમબેનનું શું પ્લાનિંગ છે જામનગરની જનતાને વિકાસની દ્રષ્ટિએ આગળ આપવા માટે? એટલે જામનગર સંસદીય ક્ષેત્રની સમગ્ર હાલની વાત કરું તો અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઓવરહાઉલનો ખૂબ જ 2014થી લઈને અત્યાર સુધીમાં બેનિફિટ મળ્યો છે. નેશનલ હાઈવેનું ખૂબ મોટું નેટવર્ક અમને પ્રાપ્ત થયું છે. રેલવે ટ્રેક ડબલિંગનું કામ મજબૂતીથી આગળ વધી રહ્યું છે. ઇલેક્ટ્રિફિકેશનનું કામ ઓખા સુધી પૂર્ણ થઈ ગયું છે. નવી ટ્રેન્સ, પહેલી વંદે ભારત સૌરાષ્ટ્રમાં મળી અને જામનગરથી એની શરૂઆત થઈ અને આવતા દિવસોમાં ઓખા સુધી એને એક્સટેન્ડ કરવાના અમારા પ્રયત્ન છે. એ સિવાય હમસફર છે, અન્ય દુરંતો છે, આ બધી નવી ટ્રેનો જામનગરને કનેક્ટિવિટીની દ્રષ્ટિથી, કારણ કે ભૌગોળિક રીતે અમારું જે લોકેશન છે એ આપ જાણો છો કે અમે છેવાડાનો વિસ્તાર છીએ, પણ એને પ્લસમાં એને એક પ્લસમાં જાય, એ કેવી રીતે અમારી એક શક્તિ બને
એ પ્રમાણે કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધાઓને મોદી સાહેબે આ સમગ્ર ક્ષેત્રમાં ફોકસ આપ્યું છે, એમનો કોર ફોકસ રહ્યો છે. એટલે નેશનલ હાઈવેનું નેટવર્ક એ જામનગર અમૃતસર ગ્રીન કોરિડોર હોય, કોસ્ટલ હાઈવે દ્વારકા કુરંગા સુધી હોય, કે પછી કુરંગાથી લઈ અને દેવરિયા સુધીનો જે બીજો નેશનલ હાઈવેનો આખો જે ફેઝ છે, એના માધ્યમથી કનેક્ટિવિટી આજે આ સમગ્ર ક્ષેત્રમાં ખૂબ જ સરસ થઈ ગઈ છે. અને કનેક્ટિવિટીના માધ્યમથી અનેક લોકો એ પર્યટકો હોય, એ દર્શન માટે લોકો આવતા હોય, નિવેશકો હોય, એ લોકો આરામથી આ સમગ્ર ક્ષેત્રમાં આવી શકે છે. જામનગરને દરિયાકાંઠો પણ લાગે છે. જી. તો એ જામનગર માટે કેટલો કારગર નીવડ્યો છે અત્યાર સુધીમાં? ઇનફેક્ટ તમે જાણો છો એ મુજબ સૌરાષ્ટ્રમાં આપણી પાસે આખા દેશનો સૌથી લાંબો દરિયાઈ બેલ્ટ છે, અને એમાં જામનગર સંસદીય ક્ષેત્રમાં સૌથી લાંબામાં લાંબો કોસ્ટલ એરિયા છે. તો કોસ્ટલ એરિયામાં કેટલી બધી ચેલેન્જીસ હતી ભૂતકાળમાં, એ ચેલેન્જીસને ક્યાંક મોદી સાહેબના નેતૃત્વમાં અમે ઘણી હદે એડ્રેસ કરી શક્યા છીએ. જે આખો એવો બેલ્ટ હતો જે નિગ્લેક્ટેડ એરિયા અને વોટ બેંક પોલિટિક્સનો ભોગ બનેલો આખો બેલ્ટ હતો, ત્યાં ક્યાંક આજે બધાનું જીવન વધુ આરામદાયક થાય, એમના સંઘર્ષો ઘટે, એ માટેના નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન થયા છે. ખેતીને લઈને પણ ઘણી બધી સમસ્યાઓ છેલ્લા ઘણા સમયમાં જોવા તો મળી. પાક વીમાને લઈને પાક વીમો ભરાઈ ગયો છે, પણ પ્રીમિયમ હજી સુધી મળતું નથી, એવું ખેડૂતોનું કહેવું છે. મને એવું લાગે છે કે જે રીતે પાછલા 10 વર્ષના મોદી સાહેબના કાર્યકાળમાં ખેડૂતો એક કોર ફોકસ કેન્દ્રની તમામ જે ખેડૂતલક્ષી યોજનાઓના રહ્યા છે, એવા ભૂતકાળમાં કોઈ દિવસ નથી રહ્યા. સાચા અર્થમાં જે સંકલ્પ ખેડૂતોની આવક બમણી કરવાનો મોદી સાહેબનો રહ્યો છે અને કેન્દ્ર સરકારનો રહ્યો છે, એ દિશામાં પહેલી વખત આપણા રાષ્ટ્રીય આટલી બધી યોજનાઓ, એ MSPથી જણસ ખરીદવાની વાત હોય અથવા ખેડૂતોને સબસિડીઝ બધા જ એમના આપવાની વાત હોય, મને લાગે છે પહેલી વખત કિસાન સન્માન નિધિની વાત હોય, પહેલી વખત આપણા રાષ્ટ્રીય આટલી બધી યોજનાઓ, આટલા બધા બેનિફિટ્સ જે સીધા ખેડૂતોને મળતા હોય, એ પ્રકારે આખું એક વાતાવરણ અને એક અભિગમ કેન્દ્ર સરકારનો જોયો છે. ભૂતકાળમાં ખેડૂતોને બધા વચનો અને લોન માફીને આ બધું કહેવામાં આવતું હતું, પણ કોઈ દિવસ એ માત્ર વચન ચૂંટણીલક્ષી વચનો થઈ જતા હતા, ઠોસ કોઈ પગલાં આજ સુધી લેવાતા નહોતા. પહેલી વખત કિસાનોને એક કોર ફોકસ રાખી, ખેડૂતોને એક કોર ફોકસ રાખી અને આપણા જગતના તાત ખેડૂતોના કેમ સંઘર્ષો ઘટે અને એને વધુ ને વધુ એ પોતાની જણસ વેચવાની વાતથી લઈ અને MSPથી લઈ અને સબસિડીઝ, કિસાન સન્માન નિધિથી લઈ અને અન્ય બધી સુવિધાઓ આજે આપણા ખેડૂતો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. બેન, જામનગરનો ખૂબ જ સુંદર નજારો, લાખોટા તળાવને જે વોકવે ઉપર આપણે ચાલી રહ્યા છે, જામનગરનો વિકાસ દેખાઈ રહ્યો છે. છેલ્લા આટલા વર્ષોથી જ્યારે રાજનીતિમાં સક્રિય પૂનમબેન માડમ હોય, તો એમણે ખાસ જામનગરને કઈ એવી ભેટ આપી છે જે જામનગરના લોકો માટે ખાસ છે? હું માનું છું મોદી સાહેબના નેતૃત્વમાં મને ઘણા બધા કામોમાં આ માધ્યમ બનવાની જામનગરના સાંસદ તરીકે તક મળી છે, ગૌરવ પ્રાપ્ત થયું છે. એમાં જામનગરને વિશ્વના નકશા ઉપર લઈ આવવાનું કામ મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે. પહેલું WHOનું ટ્રેડિશનલ રિસર્ચ મેડિસિન સેન્ટર, જે આપણી ટ્રેડિશનલ મેડિસિન છે એનું રિસર્ચ સેન્ટર, અને WHOનું પહેલું આવું રિસર્ચ સેન્ટર જામનગર ખાતે બનવા જઈ રહ્યું છે. અને એનું ખાતમુહૂર્ત આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પોતે કરેલું છે. સિગ્નેચર બ્રિજ જે દ્વારકા ખાતે હમણાં જ માનનીય પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ કરવામાં આવ્યું. હું માનું છું એક એટલું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડમાર્ક સમગ્ર ક્ષેત્રને અથવા સમગ્ર રાષ્ટ્રને પ્રાપ્ત થયું છે. રાજકારણમાં માડમ પરિવાર ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. વાત વિક્રમ માડમની હોય કે પૂનમબેનની હોય, એવું હંમેશા થતું હોય કે સામ સામે લડવાનો જ વારો આવતો હોય છે.
આટલું બધું હું તો વિચારતી નથી. બધા પોતપોતાની રીતે પોતપોતાનું રાજકારણ પરસ્યુ કરતા હોય છે અને બધાની રાજકારણમાં અથવા જાહેર જીવનમાં રહેવાની વ્યાખ્યા અને વિચાર પણ અલગ અલગ હોય છે. મારો વ્યક્તિગત વિચાર એ છે કે મારી માટે રાજકારણ કોઈ પદ પામવાનો સોર્સ અથવા પદ પામવાની દિશા નથી. મારી માટે વધુ કામ કરી શકું, વધુ સેવા કરી શકું, વધુ એ દિશામાં હું સક્ષમ થઈ અને કાર્ય કરી શકું, એ એક રસ્તો જાહેર જીવન છે ને એમાં ખાસ કરીને મોદી સાહેબ જેવું નેતૃત્વ અને એમના નેતૃત્વમાં જ્યારે કામ કરવાની તક મળે તો મને એવું લાગે છે કે વધુ સેવા કરવાનો એક રસ્તો કદાચ જે રીતે ભારતીય જનતા પાર્ટીનો વિચાર પણ છે એ પ્રકારે મારો છે. પૂનમબેન પાર્ટીમાં પોતાને ક્યાં જોઈ રહ્યા છે આગળ? મેં મોદી સાહેબના નેતૃત્વમાં અને એમનો પોતાનો પણ એક વિચાર છે. આજ પણ તેઓ પ્રધાનમંત્રી કરતાં વધારે પોતાની જાતને પ્રધાન સેવક તરીકે ઓળખે છે. હું મારી જાતને પણ એક કાર્યકર્તા તરીકે આ ક્ષેત્રની દીકરી તરીકે જોઉં છું અને આ ક્ષેત્રની દીકરી તરીકે આ હાલારનો સમગ્ર પરિવાર મારી માટે કોઈ પોલિટિકલ કનેક્ટ કરતાં વધારે મારો પોતાનો પરિવાર હોય એ પ્રકારે મારો નાતો લગભગ બધા પરિવારો સાથે છે. હું તો ઘણી વખત જાહેરમાં આ વાત મારી વાતમાં પણ કહેતી હોઉં છું કે હું આ જિલ્લાની એ ભાગ્યશાળી દીકરી છું જેને સમગ્ર જિલ્લાનો પરિવાર કદાચ વારસામાં એક પરિવાર તરીકે પ્રાપ્ત થયો છે. અને એ પ્રકારના આશીર્વાદ, એ પ્રકારની લાગણી, એ પ્રકારનું માર્ગદર્શન મને તમામ પરિવારો પાસેથી હંમેશા મળી રહ્યું છે. જાતીય સમીકરણો પણ બેન આ બેઠક ઉપર બહુ જ કામ કરી જાય છે, પણ છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે આહિર સમાજનું પ્રભુત્વ એ આ બેઠક ઉપર ટકેલું જોવા મળે છે. હું તમને સાવ સાચું કહું તો આ જ્ઞાતિ જાતિની વાતો એ લોકો કરે છે જેને ડિવાઇઝિવ પોલિટિક્સ રમવું હોય, જેને આ બધું મને એવું લાગે છે કે કોંગ્રેસે ભૂતકાળમાં આપણા દેશમાં મજબૂતીથી આ જ્ઞાતિ જાતિ આ બધા વિખવાદો આપણા દેશમાં ના પોલિટિક્સમાં ક્યાંક માત્ર સત્તા માટે અને ઓપોર્ચ્યુનિસ્ટ પોલિટિક્સ માટે એમને આ બધા જ મને લાગે છે આવા બીજ રાજકારણમાં ક્યાંક વાવ્યા હતા. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી સાચું કહે છે કે જે વ્યક્તિને કોઈ કાર્ય કરવા માટે આ દેશના લોકો અથવા કોઈ પણ ક્ષેત્રના લોકો સક્ષમ કરે છે એની માટે એક જ ભાવ હોય છે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ और સબકા પ્રયાસ. બધાનો વિશ્વાસ હોય, બધાનો પ્રયાસ હોય અને એમાં બધાનો સાથ હોય અને બધા પ્રગતિ કરતા હોય તો જ તમે સાચી રીતે તમારું જે એક રાજધર્મ છે એને તમે નિભાવતા હોવ છો. હું માનું છું જે જ્ઞાતિ જાતિની વાત કરી અને આગળ આવે છે એ માત્ર વોટ બેંક પોલિટિક્સ અથવા એક તકવાદી રાજકારણ માટે આવી બધી વાતો કરતું હોઈશ. મારી માટે સમગ્ર હાલાર મારો પોતાનો એક પરિવાર છે. હું આ ક્ષેત્રની દીકરી તરીકે ખૂબ જ ભાગ્યશાળી છું. દીકરીની બહેનની વાતો જ્યારે પૂનમબેન આપણે કરી રહ્યા હોઈએ તો બહેનો માટે, દીકરીઓ માટે ખાસ એવું પૂનમબેને શું કરે? હું એવું માનું છું કે આપણા રાષ્ટ્રમાં જેમ હમણાં આપણે ખેડૂતોની વાત કરી એમ મોદી સાહેબના નેતૃત્વમાં પહેલી વખત જે રીતે બહેનોને સાચા અર્થમાં સક્ષમ કરવા માટે જે પ્રકારે આખી વ્યવસ્થાઓ થઈ છે એવી ભૂતકાળમાં નથી થઈ. એ ઘરે ઘરે ટોયલેટ બ્લોક્સ પહોંચાડવાની વાત હોય એને લોકો હાસ્યમાં કાઢતા કે આવી નાની સુવિધાઓ શું પ્રધાનમંત્રી ઘરે ઘરે પહોંચાડશે, પણ એ આપણે સાચું થતું, સાર્થક થતું જોયું છે. સરકારની યોજનાઓના સૌથી મોટા લાભાર્થી કોઈ હોય તો આજે બહેનો છે. બેન્કિંગ સિસ્ટમ એટલે આપણી આખી ફાઇનાન્શિયલ સિસ્ટમમાં જનધન ખાતાઓના માધ્યમથી બહેનોને ઉમેરવામાં એટલે ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. બેન, મહિલા સુરક્ષાની આપણે વાત કરી, રોજગારી આપવાની વાત કરી. જામનગર એની સાથે જોડાયેલો બ્રાસ ઉદ્યોગ જે ઘણો જ ફેમસ છે, જ્યાં ઘણા લોકો રોજગારી પણ મળે છે, મેળવે છે. એને વધારે પડતો ઉજાગર કરવા માટે, લોકોને વધારે રોજગારી મળે એ માટે
પૂનમબેને કયા પ્રયત્નો અત્યાર સુધીમાં ખાસ પૂનમબેને કર્યા છે? મને આનંદ છે તમે આ પ્રશ્ન પૂછ્યો, કારણ કે 2014 પહેલાં અમારા બ્રાસ ઉદ્યોગની પરિસ્થિતિ એવી હતી કે માત્ર દિલ્હી જતા એમના પ્રશ્નો રજૂ કરતા અને એ દિશામાં કોઈ દિવસ અથવા બહુ જ કોઈ પણ પગલાં લેવામાં આવતા. પરિસ્થિતિ એવી થઈ હતી કે બ્રાસ ઉદ્યોગ એકદમ સંઘર્ષ કરતો આખો ઉદ્યોગ થઈ ગયો હતો, કારણ કે એમને ઇમ્પોર્ટ ડિપેન્ડન્સી જે એમની છે સ્ક્રેપ ઉપર, એમાં ખૂબ હેવી ડ્યુટી દેવી પડતી. એમની એન્ડ કોસ્ટ જે મેન્યુફેક્ચરિંગ એન્ડ જે પ્રોડક્ટ હતું એની કોસ્ટ ખૂબ હાઈ થતી હતી. આ બધું 2014 પછી મોદી સાહેબના નેતૃત્વમાં ધીમે ધીમે પણ ચોક્કસપણે મજબૂતીથી બદલાણું છે. પહેલી વખત એરિયા સેન્ટ્રિક ક્લસ્ટર સેન્ટ્રિક પોલિસીસ કેન્દ્ર સરકારે ઘડી છે. એમાં હું આ ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે કહી શકું કે બ્રાસ ઉદ્યોગ એનો ખૂબ મોટો બેનિફિશરી પણ રહ્યો છે. ઈશ્વરની કૃપાથી જે રીતે અત્યારે અમારો બ્રાસ ઉદ્યોગ આગળ વધી રહ્યો છે, હું માનું છું કે એક્સપોર્ટ્સની દૃષ્ટિથી ખૂબ મોટું યોગદાન, નોંધપાત્ર યોગદાન આજે જામનગરના બ્રાસ ઉદ્યોગનું છે. એક્સચેકરની આવકમાં પણ ખૂબ મોટું યોગદાન એ રાજ્ય સરકારમાં હોય, કેન્દ્ર સરકારમાં હોય, એ જામનગરના બ્રાસ ઉદ્યોગનું છે. અને હું હંમેશા કહું છું અને આપની સમક્ષ પણ, આપના દર્શકોની સમક્ષ આ વાત કરીશ કે કૃષિ પછી મારું સૌથી મોટું જોબ ગિવિંગ સેક્ટર કોઈ હોય તો એ અમારો આ બ્રાસ ઉદ્યોગ છે. બેન, છેલ્લો સવાલ, કેટલી લીડથી જીતવાની અપેક્ષા? હું કોઈ દિવસ કોઈ લીડ, કોઈ માર્જિન આ પ્રકારનું કોઈ ફોકસ રાખી આવી વાત કરી અને હું કોઈ દિવસ લોકો વચ્ચે નથી ગઈ. આ એક વાત ચોક્કસ છે કે હું સતત કોશિશ કરું છું કે હું સતત લોકો વચ્ચે રહું, લોકોના પ્રશ્નોને વાચા આપું અને 5 વર્ષના અંતે હું લોકો વચ્ચે મારો રિપોર્ટ કાર્ડ લઈ અને મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે લોકોને વિશ્વાસ છે એ વાત લઈને જ હું લોકો વચ્ચે જતી હોઉં છું. કાર્યકર્તાઓ જતા હોય છે અને અમે કોઈ દિવસ ના વિચાર્યું હોય એ પ્રકારનું પરિણામ નાગરિકો શક્ય કરે છે. મને ખાતરી છે કે એ પ્રકારનું જ પરિણામ નાગરિકો ચોક્કસ શક્ય કરશે અને ફરીથી એક વખત આ ક્ષેત્રમાં ઘણા બધા વિકાસ કાર્યો અને ભાવિ પેઢીના સંઘર્ષો ઓછા થાય, એને વધુ મંચો મળે એ માટે ક્યાંક કામ કરવાની તક, એક માધ્યમ બનવાની તક માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં મને પ્રાપ્ત થશે. બેન, આજે આપના જામનગરના લાખોટા તળાવ અને એની ખૂબસૂરતી વચ્ચે આપણે સવારી કરી, તમે અમારી સાથે જોડાયા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ, ઇટ્સ અ પ્લેઝર. જામનગરની રૂડી બાંધણી વખણાય છે અને એટલા માટે જ પહોંચી ગઈ છું આજે જામનગર શહેરમાં ને બાંધણીની દુકાનમાં. જામનગરની બાંધણી વખણાય છે, પહેલા બાંધણીને લઈને કંઈક જાણવું છે તમારી પાસે? જામનગર તો વર્લ્ડ ફેમસ છે બાંધણી માટે. અંબાણી પરિવારે આ જ જગ્યાએથી બાંધણી ખરીદે છે અને બાંધણી બહુ જ સરસ હોય છે. આટલી ચોઈસ ને વાઇડ રેન્જ મળે છે અહીંયા. જામનગર 80% બદલાઈ ગયું છે. જે પહેલાં હતું અત્યારે રસ્તા, પાણીનો પ્રોબ્લેમ બધું જ સોલ્વ થઈ ગયું છે. થોડુંક ક્લીનલીનેસ માટે હજી જેએમસી પાછળ હોય એવું દેખાય છે. કચરા બધે બહુ હોય છે. અગાઉ જામનગરની તમે કમ્પેરિઝન કરો તો 10 વર્ષ પહેલાં અને આજમાં જામનગરમાં ઘણો બધો ફરક છે. અત્યારે જામનગરમાં બ્રાસ ઇન્ડસ્ટ્રીઝે સૌથી હરણફાળ વિકાસ કરી છે. જામનગરની બાંધણીએ હરણફાળ વિકાસ કર્યો છે. એમને જીઆઈ ટેગ આપી અને વર્લ્ડ ફેમસ માં એમનું સ્થાન અત્યારે ગૌરવભેર લેવાઈ રહ્યું છે. જામનગરનો વિકાસ પહેલાં જેટલો હતો એના કરતાં અત્યારે ઘણો વધારે થયો છે. જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ જે છે એના ઉકેલ લાવવા માટે પણ ઘણા બધા પ્રયત્ન થયા છે, પણ એ પ્રયત્ન હજી સુધી સફળ નથી થયા. જેમ કે ટ્રાફિક જામ, એ સમસ્યા રોજને રોજ વધતી જ જાય છે. એનું સારી રીતે મેનેજમેન્ટ નથી થઈ રહ્યું. પહેલાં જામનગર જે છે લોકલ્સને કામ આપતું હતું, અત્યારે બ્રાસપાટ મેઇન ઉદ્યોગ તરીકે ઘણી બધી સમસ્યાઓ નો સામનો કરી રહી છે. જેમ કે નાના યુનિટો જે છે એ સતત બંધ થઈ રહ્યા છે અથવા ઓછું કામ મેળવે છે, એટલે જેને આપણે અંડર એમ્પ્લોયડ કહીએ એવી કન્ડિશન છે. હું અહીંયા આવ્યો 2007માં ભાવનગર જિલ્લામાંથી, ગઢડા સ્વામીનાથી. એ પહેલાં અમદાવાદ હતો, પણ ત્યારથી લઈને આ દિવસ સુધી જામનગરની ચડતી કળા અપલિફ્ટ જોયું છે મેં.
તો આજના એપિસોડમાં જામનગર લોકસભા બેઠકના સાંસદ અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી અહીંયાથી મેદાને ઉતારેલા ચૂંટણી લડવા માટે એવા પૂનમબેન મેડમ સાથે આજે વાતચીત કરી. તેમણે તો વિકાસના દાવા અનેક કર્યા છે, પરંતુ અહીંયાની જનતા કહી રહી છે કે હજુ પણ ક્યાંક કામ બાકી છે જે કરવાના છે. આ એપિસોડમાં અત્યારે બસ આટલું જ. વધુ એક એપિસોડમાં વધુ એક ઉમેદવાર સાથે, વધુ એક સાંસદ સાથે હું ભાવિની ડબગર એટલે કે આપની રિપોર્ટર ગાડીવાળી મુલાકાત ચોક્કસ કરાવશે. કેમેરામેન વિજય ભરવાડ સાથે હું ભાવિની ડબગર, સંદેશ ન્યૂઝ, જામનગર.